ખેડૂતો હજી પણ 2 દિવસ માવઠાનો માર સહન કરવા માટે તૈયાર રહે। આજે અને આવતીકાલે રાજ્યમાં ખાબકી શકે બરબાદીનો વરસાદ। આજે રાજ્યના 21 જિલ્લામાં વરસાદની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું અનુમાન। પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, નર્મદા, सूरत, डांग, नवसारी, वलसाड, तापी ते उपरांत राजकोट, जूनागढ़, अमरेली और भावनगर में आज वरसादनी शक्यता है। तो आ तरफ गीर सोमनाथ, कच्छ जिल्ला में पण वरसादनी शक्यता। तो आवतीकाले उत्तर और मध्य गुजरात में वरसादनी शक्यता व्यक्त करी है हवामान निष्णात अंबालाल पटेले। काले आणंद, वडोदरा, भरूच में मावठानी शक्यता। कपड़वंज, तापी, नर्मदा सहितना भागों में मावठानुं अनुमान है। 10 mm थी 10 मिलीमीटर થી 1 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। તારીખ 28 ડિસેમ્બર સુધી હજુ કમોસમી વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં હજુ ક્યાંક વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાત, સાબરકાંઠા તેમજ પંચમહાલના ભાગોમાંથી હવે માવઠું લગભગ ત્યાંથી ત્યાંની ગતિ ઓછી થશે અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો તરફ આવવાની શક્યતા રહેશે। પરંતુ તે પૂર્વે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં કરા પણ પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ આણંદ, વડોદરા, જંબુસર, કપડવંજ તેમજ તાપી, નર્મદા, ભરૂચ અને અન્ય ભાગોમાં પણ ક્યાંક માવઠું થઈ શકવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ માવઠું થવાની શક્યતા રહેશે, જેમાં અમરેલીના ભાગો અને કેટલાક ભાવનગરના ભાગોમાં વાદળવાયુ આવી શકે, ક્યાંક સાટા કે માવઠું થઈ શકે। લગભગ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વાદળ આવવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે। પરંતુ આ માવઠા વચ્ચે કોઈ ભાગમાં ભારે માવઠું પણ થઈ શકે છે। ક્યારેક કમોસમી વરસાદ 10-12 મિલીમીટર કે તેથી વધુ લગભગ 1 ઇંચ જેવો ક્યાંક ત્રાટકી શકે છે। પાકના અંગે નુકસાનમાં જોઈએ તો આ માવઠામાંથી વિષમ હવામાનની વિપરીત અસરના કારણે લગભગ તુવર, રાઈ જેવા પાકમાં મોળો મચી આવવાની શક્યતા રહેશે અને શાકભાજીના પાકો જેમ કે રીંગણ, કોબી, ફ્લાવર, ટામેટા વગેરે પાકોમાં ઈયળ પડવાની શક્યતા રહેશે અને દિવેલાના પાકમાં પણ ઈયળ પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બટાકા પાકમાં પણ કેટલાક ભાગમાં ફૂગજન્ય રોગ આવી શકવાની શક્યતા રહેશે। એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ભીન પાકોમાં ઈયળો અને રોગ આવવાની શક્યતા રહેશે। ખાસ કરીને યલો સિસ્ટમની ઈયળ પડવાની શક્યતા રહેશે અને મરચીના પાકમાં પણ લગભગ રોગ આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ખાસ કરીને મસાલાના પાકમાં અજમો વગેરે પાકોમાં પણ રોગ આવવાની શક્યતા રહેશે। પરંતુ જીરાના પાકમાં ચરમો આવવાની શક્યતા રહે। એટલે આવા વખતે ખેડૂત ભાઈએ પિયત તાપમાનનું ટાળવું યોગ્ય રહેશે। 29 ડિસેમ્બરથી ભારે ઠંડી આવવાની શક્યતા રહેશે અને 10મી ડિસેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી કે 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। પંચમહાલ, સાબરકાંઠાના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી શકે છે। ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘટી શકે છે। જૂનાગઢના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટી શકે છે। વલસાડના ભાગમાં પણ ઠંડી રહેશે। એટલે આ ઠંડી લગભગ 10મી જાન્યુઆરી સુધીમાં કોઈ ભાગોમાં ઉત્તર ગુજરાતના 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થતાં ગાત્રો સીઝનની ઠંડી પડવાની શક્યતા રહેશે। ત્યારબાદ લગભગ 3 થી 10 ડિસેમ્બર વચ્ચે પણ પછી વિક્ષોભ આવશે અને વિક્ષોભ હટી જતાં પુનઃ ઠંડી પડશે। ઉત્તરાયણમાં 13મી જાન્યુઆરીથી જાન્યુઆરી અંત સુધી પણ બધું માવઠું થવાની શક્યતા રહેશે। ઉત્તરાયણ ઉપર એકંદરે પવન સારો રહેવાની શક્યતા રહેશે। 15મી જાન્યુઆરી પર પવન એકંદરે સારો રહેવાની શક્યતા રહેશે। ક્યારેક વચ્ચે પતંગ રહેશે, હોય જોર પણ કરવું પડે અને ક્યારેક આંચકાનો પવન આવી શકે। જી।